બનાસકાંઠા જિલ્લાના ડીસા તાલુકાના જૂના ડીસા વિસ્તારમાં રામનવમીના પૂર્વે જ કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે પોલીસ દ્વારા ફ્લેગ માર્ચ યોજાયું હતું। બનાસકાંઠા જિલ્લાના ડીસા તાલુકાના જૂના ડીસા વિસ્તારમાં રામનવમીના પાવન પ્રસંગે ધ્યાનમાં રાખીને પોલીસ તંત્ર દ્વારા પેટ્રોલિંગ સાથે ફ્લેગ માર્ચનું આયોજન કરવામાં આવ્યું હતું। પીઆઈએમએચ ચૌધરી તથા બીટ જમાદાર સુરેશભાઈ માળીના માર્ગદર્શન હેઠળ આ સમગ્ર આયોજન ખૂબ જ સુવ્યવસ્થિત રીતે કરવામાં આવ્યું હતું, જેમાં પોલીસ દળે વિસ્તારમાં પેટ્રોલિંગ કરીને લોકોમાં સુરક્ષાનો સંદેશ આપ્યો હતો। આવતીકાલે રામજી મંદિરમાં રામનવમી નિમિત્તે હવન, રામ જન્મોત્સવ તેમજ ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે। હિન્દુ સનાતન સમાજ જૂના ડીસા દ્વારા ધર્મપ્રેમી જનતાને આ પવિત્ર પ્રસંગે મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેવા માટે હાર્દિક આમંત્રણ આપવામાં આવ્યું છે। આવા ધાર્મિક કાર્યક્રમો શાંતિપૂર્ણ અને સુરક્ષિત રીતે યોજાય તે માટે તંત્ર દ્વારા પૂર્વ તૈયારીઓ કરવામાં આવી છે અને ભક્તો પણ શાંતિ જાળવી કાર્યક્રમને સફળ બનાવે તેવો સંદેશ આપવામાં આવ્યો છે। વિપુલ મંડોરા સાથે બ્યુરો રિપોર્ટ, ટુડે ગુજરાતી ન્યૂઝ।